જય દોસ્તો, હું થઈ ગયો છું તૈયાર અને મારો ભાઈ અને મારી મમ્મી એ પણ તૈયાર થઈ ગયા છીએ અને મારા પપ્પા અમારા લોકોને ત્યાં લઈ જશે અને ફૂલ મજા કરાવશે અને અમે લોકો ઘરનું સામાન માટે લેવા માટે જઈ રહ્યા છીએ મોલમાં, જે અમારા ગોધરાની અંદર ડીમાર્ટ છે ત્યાં જઈ રહ્યા છીએ અને ફૂલ ખરીદી કરવાના છીએ. સાથે સાથે ઘરમાં તો કોઈ ખાવા બનાવ્યું નથી. અમારે તો એમ પપ્પા કે બીજું કોઈ આપણા વાળું જાય તો વાંધો નહીં, પણ મેં કીધું બીજો જાય તો હાલો મારા મેં કીધું બધો હક કરે. મેં કીધું એમ આપણે સમજીએ. મેં કીધું એમ કે સાચી વાત અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટની અંદર. હવે થોડીક એન્ટ્રી લેશું. મારી મમ્મી પણ હવે તૈયાર થઈ ગઈ છે. મોબાઈલ મારે પેલું અંદર લખેલું છે એના માટે અમે લોકો મોલમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે ખરીદી કરીશું. મારી મમ્મી તો ચાલુ કરી જ નાખ્યું છે લેવાનું અને હવે હું પણ ચાલુ કરું. મારું તો કંઈ કામ હતું નહીં, તો ખાવા જ આવ્યા હતા અમે લોકો અને થોડીક મોજ કરીએ. ફરી એસીમાં બીજું કશું કરવાનું છે નહીં. સારી લાગે છે મારી પર. આ ટ્રાય કરીને જોઈ લઈએ. મમ્મી યાર મારા લાયક કશું છે જ નહીં આ મોલની અંદર. બધું છે તો નાના માટેનું જ છે, એટલે કપા તો લવું નહીં કોઈ બી. મેં અને મારા મમ્મી પપ્પાને બધા ખરીદી કરીને આવી ગયા છીએ. હવે જશું જમવા માટે અને ફૂલ ખરીદી થઈ ગઈ છે અને મજા પણ આવી અને ખૂબ મજા આવી અને હવે જઈ રહ્યા છીએ જમવા માટે, કારણ કે બધાને ભૂખ બહુ લાગી છે. તો જશું જમવા, સાવ જમશું ને પછી જશું ઘર. અમે જમવા આવી ગયા છીએ. હવે રાત્રિ બજાર એમ હોટલનું નામ છે. અહીંયા હમણાં તો કોઈ ભીડ છે નહીં, પણ કોઈ તહેવાર હોય તો અહીંયા ખાવું મુશ્કેલ પડી જાય છે. અહીંયા ગીત માટે ડાન્સ બાસ થાય. મોમોસ ને બોમોસ બધું જ જાતની વસ્તુ અહીં મળી રહે છે, પણ એ પબ્લિક ઘણું ઓછી છે તો હમણાં ફૂલ મજાથી ખાઈ શકે છે. રાત્રે અમને બહુ મોડા હતા અને રાતે બધા ઊંઘમાં હતા, તો રાતે સૂઈ ગયા હતા એટલે થાકેલા હતા. તો આજે સવારના હમણાં 8 વાગ્યા થયા અને બ્લોગનો એન્ડ કરી દીધું. બાય.